રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બે મોન્સૂન ટ્રફ હાલ સક્રિય થઈ રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત 5 અલગ અલગ સિસ્ટમ હાલ સક્રિય છે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી અપાઈ છે। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી અપાઈ છે। મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની આગાહી અપાઈ છે। તો વડોદરા, ભરૂચ, સુરત, તાપીમાં વરસાદની આગાહી છે। નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી અપાઈ છે। દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી અપાઈ છે। દમણ, દાદરાનગર હવેલીમાં સાથે વરસાદની આગાહી અપાઈ છે। બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન હાલ જે રીતે આગળ વધી રહ્યું છે, 30 જુલાઈથી સતત 3 દિવસ ફરી એકવાર વરસાદનું જોર વધશે। ज़्यादातर स्थानों में आज गुजरात का क्षेत्रों में ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और आज येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग भी दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहे हैं, भाव, थराद, बनासकांठा, पाटण, महेसाणा, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, महीसागर, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, बड़ोदरा, बहरोज, अनंत, उसके साथ दामन, दादरा, नगर हवेली येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में कुछ स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कल के लिए येलो वार्निंग, हैवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात, कल परसों के लिए 28 और 29 जुलाई में। मेनली दक्षिण गुजरात में इक्का दुक्का स्थानों में हल्का से हैवी रेनफॉल का संभावना रहेगा। जो डिस्ट्रिक्ट इसमें है, सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दामन, दादरा, नगर हवेली के दिया गया है।